નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। નૂતન વર્ષની શરૂઆત નિમિત્તે લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી અને પરંપરાગત રીતિરિવાજો સાથે તહેવાર મનાવ્યો હતો। ગુડી પડવા મહારાષ્ટ્રીયન સમાજનું નવું વર્ષ ગણાવતો પર્વ છે, જેને ધાર્મિક રીતે પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે। માન્યતા મુજબ આ દિવસે સૃષ્ટિની રચનાનો પ્રારંભ થયો હતો, જેના પગલે બ્રહ્માજીનું પૂજન કરવામાં આવે છે। આ પ્રસંગે ભરૂચમાં વસતા મરાઠી સમાજના લોકોએ પોતાના ઘરની બહાર તાંબાના કલશ, લીમડાના પાન અને સાડીથી ગુડીને શૃંગારી પૂજન અર્ચન કર્યું હતું। આરતી કરી એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી। તહેવારને લઈને સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આજ રોજ મરાઠી તથા હિન્દુ ભાઈઓનો નવા વર્ષની શરૂઆત થાય છે। આજ રોજ અસત્ય પર સત્યનો વિજય થયો હતો। રામ ભગવાને રાવણનો વધ કરીને 14 વર્ષનો વનવાસ પૂરો કરી એ પરત ફર્યા હતા। ત્યારે ઘણા સમાજના લોકોએ વિજયના પ્રતિક રૂપે એમના ઘરો પર ઝંડા ફરકાવેલા, પણ મરાઠી સમાજે વિજયના પ્રતિક રૂપે આ રીતના ગુડી ઉભારેલી હતી। અને આજ રોજ બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું, એ હિસાબે પણ આજનો દિવસ ખૂબ મહત્વનો છે। સર્વને નવા વર્ષ તથા ગુડી પડવાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।